અરે ભરત, શું વિચારમાં છે દોસ્ત? શું થયું? સપનાનું ઘર લેવું છે. લઈ લે ને દોસ્ત, ક્યાં વાંધો છે? સપનાના ઘરમાં તો હોમ લોન લેવી પડે છે. હોમ લોન હું કરાવી આપીશ, તારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? પણ હોમ લોનના હપ્તા ભરતા ભરતા એવું ના થાય હું પતી જાઉં. એ વાત તે સાચી કરી. આજકાલ લોકો છે ને હોમ લોન લેવામાં આ જ વસ્તુની ભૂલ કરે છે કે 30-35 વર્ષે ઘર સિલેક્ટ કરે અને 30 વર્ષની હોમ લોન લે, એટલે વાઈટ વાળ થઈ જાય ત્યારે હોમ લોન ભરાય. પણ એક નાનકડી છે ને તને 7 મસ્ત ટિપ્સ આપું. તું તારે છે ને દર વર્ષે ક્વાર્ટરલી અને હાફ યરલી આ રિવ્યૂ કરી લે. એનાથી મારી ગેરંટી છે કે તારી હોમ લોન છે ને 15-20 વર્ષમાં પતી જશે, જે 30 વર્ષની લોન છે. તો એના કારણે ઘણું બધું સારું એવું સેવિંગ થશે. તો કૌશલભાઈ એમાં કઈ કઈ ટિપ્સ છે મને જણાવશો? જો દોસ્ત, ફર્સ્ટ કે જ્યારે લોન સિલેક્શન છે ને એ સૌથી ટફેસ્ટ પ્રોસિજર છે. આપણે લોન લેવા જઈએ ત્યારે બેઝિકલી શું થતું હોય કે ઇનિશિયલી ફંડિંગ ઓછું હોય અને આપણે ઘર મોટું પસંદ કર્યું એટલે કારણે વધુ લોન આવતી હોય, એટલે આપણે લોંગ ડ્યુરેશનની લઈએ. એટલે લોન સિલેક્ટ કરવામાં 2-3 પ્રકારની લોન મળે છે. એક જે નોર્મલ બધા લે છે, સેકન્ડ એક ઓડી ફેસિલિટી વાળી. હવે એક એક્ઝામ્પલ લઈએ ભરત, તારા ખાતામાં એવરેજ સેવિંગ બેલેન્સ શું રહેતું હોય છે? તકરીબન 5 થી 6 લાખ રૂપિયા. ઓકે, જો તારું 5 થી 6 લાખ રૂપિયા જે સેવિંગ બેલેન્સ છે એના ઉપર તને અરાઉન્ડ 3 થી 4% સેવિંગ બેંકનું વ્યાજ મળે છે. સાચી વાત. એના ઉપર તું ઇન્કમ ટેક્સ બી ભરે છે, એટલે આ તારા હાથમાં આવે છે શું? 3.5% વ્યાજ ગણું ને તો હાર્ડલી તારા હાથમાં 2%, 2.5% વ્યાજ આવે છે. તો બેટર એ જ અકાઉન્ટને તારા હોમ લોન જોડે લિંક કર, યા તો એક નવું તને બેંક ઓફર કરશે હોમ લોનની જોડે સેવિંગ બેંક અકાઉન્ટ. હવે થશે શું કે જેમ જેમ તારા ધારો કે તારી 50 લાખની લોન છે ને 5 લાખ સેવિંગમાં બેલેન્સ છે જે ઇમરજન્સી ફંડ છે, તો આ 5 લાખ ઉપર તને વ્યાજ નહીં મળે સેવિંગ બેંકનું, પણ હોમ લોનનું વ્યાજ નહીં લાગે. દોસ્ત, ખાલી આટલા ચેન્જીસથી કેટલો ફરક પડશે તને આઈડિયા છે? ના, એના માટે જો ધારો કે 5 લાખ હોય, 9%ની લોન હોય તો 45,000 પર વર્ષે ફાયદો થશે, એટલે 45,000 રૂપિયા દર વર્ષે એડોક પેમેન્ટ થઈ જશે. એના કારણે એવરેજ તારી આખો ટેન્યુરના તું 10% ટેન્યુર ત્યાં સેવ થઈ જશે મિનિમમ. મારી ગેરંટી છે આ વસ્તુ. સાચી વાત છે. બીજું તમે ટિપ્સ માટેની વાત કરતા હતા, એ કઈ ટિપ્સ છે? બીજી ટિપ્સ, એકવારથી લોન લઈ લીધી, હવે તે અત્યારે ઘર સિલેક્ટ કર્યું તો કયું કર્યું છે? અંડર કન્સ્ટ્રક્શન કે ન્યૂ? ના, મારું અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી છે. અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં કેવું હોય છે કે શરૂઆતમાં છે ને તમારે ખાલી વ્યાજ ભરવાનું હોય છે. એકવાર ઘર તમને પોઝિશન આપે ને એના પછી પ્રિન્સિપલ આવે છે, યા તો સ્પેસિફિક ડ્યુરેશન હોય છે, એના પછી તમારો પ્રિન્સિપલ આવે છે. ત્યારે ઘણા બધા એવું કરતા હોય છે કે જ્યારે હું પોઝિશન લઈશ ને ત્યારે હું હપ્તા ભરીશ. તો એ ભૂલ જનરલી જો તમારી કેપેસિટી હોય ને તો ન કરવી જોઈએ. જ્યારે જ્યારે અવેબિલિટી થાય ત્યારે તમે એમાં રીપેમેન્ટ સ્ટાર્ટ કરી દેવું જોઈએ. એક એ ઓપ્શન છે. સેકન્ડ, તમે અંડર પ્રોસેસિંગ ઘર લીધા પછી જ્યારે રહેવા જાવ છો ને તો પહેલા દિવસે જે પ્રી ડિફાઇન્ડ હપ્તો હતો ને એ જ હપ્તો ભરો છો. તમે તમારા એ લોનને, તમારી ઇન્કમને, એ બધાને તમે મેજર ઈએમઆઈને મેજર નથી કરતા. લાઈક અત્યારે તારો 1.5 લાખ પગાર છે, એમાંથી તારો 80,000 રૂપિયા હપ્તો અત્યારે આવે છે જે પ્લાનિંગ કર્યો છે તે. 2 વર્ષ પછી જ્યારે તું ઘરમાં રહેવા જઈશ ત્યારે 1.5 લાખનો 1.5 લાખ નહીં રહે, 1.5નો 2 લાખ જશે. તો એ ટાઈમે તું હપ્તો જે 50,000 રૂપિયા ઇન્કમ વધીની સામે 10,000 રૂપિયા ઇન્કમ હપ્તો વધારીશ ને તો એટલીસ્ટ છે ને એમાં 2 થી 3 વર્ષ તારા ડાઉન થઈ શકશે. ઓકે. તો એક એનું વર્કિંગ બી છે. તો અંડર પ્રોસેસ ટુ ન્યૂ હોમ એવરી સ્ટેજ હોમ લોન ચેક કરવી જોઈએ. બેંક રેટ રિવ્યુ. બેંક રેટ રિવ્યુમાં કેવું હોય છે કે આપણે લોન લીધી ને એટલે લોન લઈને છૂટા નથી થતા, આપણે એકચ્યુઅલી બંધાઈએ છીએ. તો લોન લઈને કરવાનું શું કે દર 3 મહિને છે ને એકવાર તમારે જોઈ લેવાનું કે હોમ લોનનું વ્યાજ શું ચાલે છે અને એક્ઝિસ્ટિંગ હતું ત્યારે શું હતું. જો એમાં 25 પૈસાથી વધુ ડિફરન્સ થાય ને તો તમારે યા તો તમારા પોતાના બેન્કર હોય એની જોડે અપડેટ કરવું પડે, યા તો કોઈ ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ હોય કે જે હોમ લોન વગેરેની તમને હેલ્પ કરી શકે, જેમ કે અમે. તો એ ટાઈમે અમે કંઈક તમને એવું અપડેટ્સ આપી શકીએ જેનાથી આ વસ્તુ તમારું વ્યાજ ફરી ડાઉન થાય અને એના કારણે ઓવરઓલ ટેન્યુરમાં ફરક પડે છે. આ સિવાય બીજી કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની? થર્ડ ટિપ્સમાં કેવું છે દોસ્ત કે તમે એકવાર બેંક રેટ રિવ્યુ જુઓ કે ના મારો તો 7.5 હતો, 7.5નો 8 થયો, 8નો 8.25 થયો. હવે તમને એવું થાય છે કે ભાઈ મારું અપડેટ બેંકવાળાની જાતે બધું સાચવતા જ હશે, પણ ત્યાં તમે એકવાર એક્શન ના લો કદાચ. સેકન્ડ વે એવું છે કે શરૂઆતમાં તમે કોઈ લોન નથી લીધી ત્યારે તમારો -6 સિબિલ હતો. જેમ ડ્યુરેશન ગયું એમ તમારો સિબિલ ઇમ્પ્રૂવ થયો. તો સિબિલ ઇમ્પ્રૂવ છે ને ડાયરેક્ટ કનેક્ટ કરે છે તમારા હોમ લોન ઇન્ટરેસ્ટ રેટને. તો એવરી ટાઈમ ઓન 6 મંથ એવરેજલી 6 મહિને આપણે એવું રિવ્યુ કરવું જોઈએ કે મારા સિબિલમાં શું કરેક્શન આવ્યા. જો તમારા સિબિલ 5 થી 10%થી વધુ કરેક્શન આવે ને
લાઈક 726 હતો અને 6 મહિના પછી એ 780 થયો, તો એકચ્યુઅલી બેન્કિંગ સ્કોર કાર્ડમાં ચેન્જ થયો એનો રેટ. એના કારણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચેન્જ થશે. જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચેન્જ થશે ને એના કારણે જે અમાઉન્ટ હશે ને એ ડાયરેક્ટ તમારી સેવ થઈ જશે પ્રિન્સિપલમાં. ઓકે, તો એક આ કરેક્ટ થાય. આ તો કૌશલભાઈ હું જાતે કરી શકું છું, પણ બેંક વાળો ના માને કે મારે જાતે કરવું પડે, કે તમે શું હેલ્પ કરી શકો મને? જો દોસ્ત, એકદમ ફ્રીની મસ્ત ટિપ્સ આપું. બેંકવાળાને ત્યાં જવાનું, 2 વસ્તુ માંગવાની: લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ, બેંકવાળા LOD કહે છે શોર્ટ ફોર્મમાં, અને ફોરક્લોઝર. એટલે બેંકવાળા તરત ઊભો થઈ જશે, કેમ ભરતભાઈ કેમ આવી ગયા, ડાયરેક્ટ એ ટાઈપની વાત આવે ને ત્યારે કહેવાનું કે બોસ તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ બહુ મોંઘો છે. ખાલી તમે દર 6 મહિના જઈને બેંકવાળાને ત્યાં જઈને ચા પીવાના બહાને જઈને આટલું કરશો ને, ઓકે, તો મારી ગેરંટી છે કે તમને તમારા 15 વર્ષમાં 5 વખત એવા ચંક મળશે એના કારણે તમે 25,000 કે લાખ રૂપિયા તો આરામથી બચાવી શકશો. બરાબર. ઓકે, હવે જો દોસ્ત, તારે ધારો કે તારે SBI માં લોન ચાલતી હોય, જે 9.25 છે, બરાબર. હું તને BOB માં 870 ટ્રાન્સફર કરાવી આપું, તે બંને વચ્ચે ગેપ થયો 45 પૈસાનો, તો ફર્સ્ટ યરનો કોસ્ટ તારે એવું સમજવાનું કે મારી એ જ રેટે લોન ચાલે છે. જનરલી અમે એવી રીતના મેનેજ કરી છે કે એ કોસ્ટમાં તારી બધી પ્રોસેસિંગ બધું કમ્પ્લીટ થાય અને એન્ડ ઓફ ધ ગેમ અને આખા ટેન્યુઅરમાં તને રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડાઉનનો બેનિફિટ મળે. સાથે સાથે છે ને એ જ્યારે ચેન્જ કરું ને ત્યારે હું તને અમાઉન્ટ ઇન લેક્સ તારા સેવ થયા ને ઓન પેપર તને કેલ્ક્યુલેટ કરીને આપી શકું. એટલે બેંક ટ્રાન્સફર બહુ સારી વસ્તુ છે. જ્યારે તમારો એક્ઝિસ્ટિંગ બેન્કર તમને સપોર્ટ ના કરતો હોય કે એના કોઈ કમ્પ્લાયન્સ તમને સપોર્ટ ના કરતા હોય, બંને વે હોય છે. ઘણીવાર બેન્કર ઘણા બધા ફ્લેક્સિબલ હોય છે, પણ એના કમ્પ્લાયન્સ એવા હોય કે એના રૂલ્સ હોય એના કારણે તને બેનિફિટ ના થતો હોય, ત્યારે એક બેંક ટ્રાન્સફરનો આપણે લઈ શકીએ. તો સર ડન. પણ આ સિવાય બેંક ટ્રાન્સફર સિવાય બીજી કઈ પ્રોસેસ કરવી જોઈએ? બહુ જ મસ્ત વાત કરું તને કે EMI ડિઝાઇનિંગ પ્લાન. લાઈક આપણે લોન લીધી ને ત્યાં 30 વર્ષની તું લે, થાય છે શું કે ઓવર ધ પીરિયડ તારી ઇન્કમ વધી પણ EMI એનું એ રહે છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચેનની વાત તો દૂરની છે, સેમ ઇન્ટરેસ્ટ પકડે ને તો બી એવું છે, EMI ઇન્ક્રીઝ. હવે આ એટલી મસ્ત કમ્પાઉન્ડિંગની ગેમ છે કે લાઈક 5 રૂપિયા પર લાખે તારું પ્રિન્સિપલ વધારે ને તો તારું 1 વર્ષ સેવ થાય, 11 રૂપિયા વધારે તો 2 વર્ષ સેવ થાય. એટલે કહેવા એવું માંગુ છું દોસ્ત કે તારા EMIમાં નાનકડું ઇન્ક્રીમેન્ટ કરવાથી ઘણા બધા વર્ષો કટ થાય છે, જે પાછળનો ડ્યુરેશન છે. સો તારે સ્ટાર્ટ ક્યાંથી કરવું જોઈએ? તારો 80,000 રૂપિયા હોમ લોનનો હપ્તો છે, જે આપણે પાછળ વાત કરી, તું ખાલી 10,000 રૂપિયા વધારે, એટલે 80,000 ના 10,000 એટલે હાર્ડલી અરાઉન્ડ 12% થયા. તો બેટ મારીને તું વર્કિંગ કરે ને તો એવું થાય તું તારા હોમ લોનના 8 થી 10 વર્ષ ઘટાડી શકે ઇનિશિયલ પીરિયડમાં હોય તો. ઓકે, એટલે EMI ઇન્ક્રીઝ એક ઓપ્શન છે. EMI ઇન્ક્રીઝ કરવો, બધા વિચારે કે કેવી રીતના કરવું, શું કરવું, પૂરેપૂરો સપોર્ટ કરીએ છીએ. લાઈક તારો કે તારા ફ્રેન્ડ્સને કોઈ બીને આ ટાઈપની રિક્વાયરમેન્ટ્સ હોય તો નીચે આ વિડીયોની સાથે ગૂગલ ફોર્મની એક લિંક આપું છું. આમાં છે ને આખી ડિટેલ્સ આપું છું કે તમારે ખાલી 4 ડિસ્ક્રિપ્શન આપવાની છે. કઈ બેંકમાંથી લોન છે, કેટલી અમાઉન્ટની છે, શું હપ્તો ચાલે છે, કેટલો ટેન્યુઅર છે. આ ડિટેલની સાથે હું તમને રિવર્ટમાં એક વર્કિંગ કરીને આપીશ કે એક લેટર બનાવીને આપીશ, જે તમે તમારા બેન્કરને EMI ઇન્ક્રીઝ માટે શેર કરી શકો. સાથે એ બી જણાવીશ કે કયા મેલ આઈડીમાં તમારે જણાવવું છે. ઓકે, દરેક બેંકમાં પ્રોસિજર સેમ હોય? ના, બેંક ટુ બેંક એકદમ ડિફર હોય છે. એના માટે જ મેં સ્પેસિફિક તમારી જોડે બેંકનું નામ માંગ્યું છે અને મારી ટીમ તમને અપડેટ કરશે તમારે કઈ બેંકને ક્યારે અપડેટ કરવું, કેવી રીતના ઇન્ફોર્મ કરવું, વિથ તમને ફોર્મેટેડ લેટર સાથે. જસ્ટ તમારો અકાઉન્ટ નંબરને મેન્શન કરીને તમારે બેંકને એક મેલ કરવાનો રહેશે. એનાથી બી તમારું એક મોટું સેવિંગ થઈ શકે છે. ચલો, બહુ સરસ. લિસ્ટ કે લાસ્ટ એક ઓપ્શન છે કે જ્યારે આપણી કમાણીમાં એવા કોઈક રૂપિયા આવે કે જે તારે ન મળ્યા હોત તો પણ ચાલત, તને એક બહુ સારો આઈડિયા આપું દોસ્ત, એ છે ને હોમ લોનમાં ભરી દેવાનું. આ કરવાથી બી છે ને છેલ્લા 2-3 વર્ષ એમને નીકળી જાય છે. લાઈક હમણાં ગયા મહિને મને ખબર છે તને ઇન્સેન્ટિવ બોનસ આવ્યું 25,000 રૂપિયા. સમજ, તે 25,000 રૂપિયા હવે તું યા તો ફરવાનો પ્લાન કરે, બીજો હોમ લોનનો પ્લાન. એક હોમ લોનનો તું ભરી દઈશ ને તો આઈ થિંક એ 25,000 છે ને મોટા મોટી ગણતરી કરીએ ને તો 1 લાખ થી 1.5 લાખ રૂપિયા મિનિમમ તારું વ્યાજમાં બચાવી શકશે લાસ્ટ વાળા. તો આવી રીતના બી છે. ભરત, મેં તને 7 ટિપ્સ આપી, તો 7માંથી છે ને તું મોટા મોટી એની ટાઈમ 2 થી 3 યુઝ કરી શકીશ. અને ઓવરઓલ તો પીરિયડ ટાઈમ તારે કન્ટિન્યુઅસલી ક્વાર્ટરલી અને હાફેલી રિવ્યૂ કરવું પડશે. ઓકે, અને એનાથી એક સારો ઓપ્શન કહું, તું અમારી ટીમ જોડે હોમ લોન કરાવીશ તો અમારી ટીમ આ જવાબદારી રિમાઇન્ડ કરવાની પણ લે છે. દર 3 મહિના 6 મહિને
તમારી જોડે કોલિંગ યા તો બાય મેસેજ પૂછશે શું રેટ થયો, શું સ્ટેટસ છે, અને ડેટા મારી જોડે હશે તો ટીમ આપોઆપ એક્શન લેશે. તો એક એવી ઓપ્શન છે તારું હોમ લોન સિલેક્શનમાં અમારી જોડે તું કરાવીશ તો આ તને ઓફરિંગ્સ આપી શકીશ. ચલો, બહુ જ સરસ. ઓકે, ડન. ડન. થેન્ક યુ સો મચ.